નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે, ત્યારે અનેક તસવીરો એમની સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલી જોઈ શકાય છે। ત્યારે દોસ્તો, શું તમને ખબર છે આખરે ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાયો છે? શું તમને ખબર છે કે આખરે ચૈતર વસાવાને હવે એવી ઓફર પણ મળી છે કે જો તેઓ એની શરતનું પાલન કરશે તો એમને જેલવાસમાંથી મુક્તિ પણ થઈ શકે છે? શું છે આ હકીકત એ તો જાણવી જ રહી સોશિયલ મીડિયા પર અનેક તસવીરો ખૂબ વાયુવેગે ફેલાઈ રહી છે, પણ એ તમામ તસવીરોની વચ્ચે સચ્ચાઈ આપણી સામે આવે તો આપણે નવાઈ લાગે કે આખરે આવું બધું કેવી રીતે હોઈ શકે। ત્યારે દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે આ પાછળનું ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદનું જે કાંઈ પણ ચાલી રહ્યું છે શું છે હકીકત? જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત એ કરીએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ખૂબ સારી રીતે લડત ચલાવી રહ્યા છે। વાત છે વર્ષ 2022ની ચૂંટણીની। આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જીતી જાય છે। ચૈતર વસાવાના વિજય થતાની સાથે જ પાર્ટી તરફથી પણ એમને ખૂબ પ્રોત્સાહન મળે છે, ખૂબ સમર્થન મળે છે। ધીમે ધીમે અનેક લોકોના પ્રશ્નોના અવાજ બનતા ગયેલા આ ચૈતર વસાવા એમનો પોતાનો પડઘો એટલો પડે છે કે પોતાની લોકચાહના એટલી બનાવી લે છે કે જ્યારે જ્યારે એમની ધરપકડ થાય એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને દેડિયાપાડાની જે જનતા છે એ રસ્તા ઉપર આવી જાય, વિરોધ નોંધાવા લાગી જાય, કારણ કે ચૈતર વસાવાની લોકચાહના એટલી છે। એવા સમયે જ્યારે એમની ઘણી બધી વખત ધરપકડ થઈ, એમના ઉપર 17થી 18 તો કેસ છે ચાલી રહ્યા છે, છતાં પણ નિડરતાથી લડત ચલાવી રહેતા આ યુવાન ચૈતર વસાવા જેવું એમના સમાજના એક આગેવાન છે અને લોકો કહી રહ્યા છે કે આખરે ચૈતર વસાવા જે છે લોકોનો અવાજ બની રહ્યા છે। પણ એવા સમયે જ્યારે વર્ષ 2022ની ઇલેક્શન બાદ એમના જે આ અન્યાય સામેનો લડતનો અવાજ છે એ ચાલુ રહ્યો। વાત છે થોડા દિવસ પહેલાંની કે 5 જુલાઈના દિવસે એમની ધરપકડ કરવામાં આવે છે। પ્રાંત અધિકારીની ઓફિસમાં પોલીસ સાથે બબાલ થાય છે, અધિકારી સાથે બબાલ થાય છે અને એમની વિડીયોઝ જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયા। ચૈતર વસાવાની ધરપકડ તો થઈ ગઈ, પરંતુ પ્રશ્નો ત્યારે ઉદ્ભવ્યા કે જ્યારે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય જેઓ વિસાવદરના ધારાસભ્ય છે, વકીલ છે, એવા ગોપાલ ઇટાલિયા જે છે એમને મળવા માટે નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતેની કોર્ટે જઈ રહ્યા હતા અને એમને રોકવામાં આવ્યા। ત્યારે એમનો પણ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો। લોકોમાં જે રોષ હતો, લોકોમાં જે ઉગ્રતા હતી એ દિવસે ને દિવસે વધતી ગઈ। પણ દોસ્તો, હવે એવા સમાચાર, આ ઘટનાએ ત્યારે નવો વળાંક લીધો જ્યારે ખબર પડી કે હવે ચૈતર વસાવાને ઓફર મળી છે। આ ઓફર એવી કે ચૈતર વસાવા જો એ ઓફરનો સ્વીકાર કરી લે તો એમને જેલવાસમાંથી મુક્તિ પણ મળી જાય અને એમને પોતાનો હાઈકોર્ટનો જે દરવાજો છે એ પણ ના ખખડાવવો પડે। ત્યારે આ ઓફર એવી હતી કે જો ચૈતર વસાવા જે છે એમની સામે જે વ્યક્તિએ કેસ કર્યો છે એ વ્યક્તિએ એવું કહ્યું કે આખરે હવે ચૈતર વસાવા જો માફી માગશે તો મારા પર થયેલા હુમલાને પણ હું ભૂલી જઈશ અને જે કાંઈ હકીકત છે એ જાહેરમાં આવીને સ્વીકાર કરશે તો હું એમને માફ કરીશ અને એમને જેલવાસમાંથી પણ મુક્તિ મળશે અને એમને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે। પણ એના પછીના જ દિવસે ચૈતર વસાવાએ એવું નક્કી કરી લીધું કે આખરે તેઓ માફી નહીં માગે, પરંતુ ન્યાયની આ લડત છે એમને આગળ સુધી લઈ જશે। ન્યાયની આ લડત તેઓ લડતા રહેશે અને પોતે જે કાંઈ પણ છે સચ્ચાઈને સાબિત કરશે। પણ દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે ચૈતર વસાવાની ધરપકડ અને ત્યારબાદ એક પછી એક ઘટનાઓના આ નવા વળાંક વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।